સ્પર્ધાત્મક પરીક્ષાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ઓનલાઈન અને પ્રેસ કરો બેલ આઇકોન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિજિટલ પ્લેટફોર્મની અંદર હું નિકુંજ વાઘેલા અને મારી સાથે છે ભીખા સાહેબ. સાહેબ આજે શું નવું લઈને આવ્યા છો? સાહેબ વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા સાહેબ, ખાસ કરીને પીએસઆઈ અને આજે ગ્રુપ બી ના વિદ્યાર્થીઓ માટે ખાસ કે સાહેબ આપણી પીવાયક્યુ માટેની એનસીઆરટી, જીસીઆરટી, મહાવરાના પ્રશ્નો અને સાહેબ પીવાયક્યુઝ ના પ્રશ્નો, આ 4 in 1 જે બુક છે પીવાયક્યુ 4 in 1 બુક સાહેબ. આ 4 in 1 નો પાર્ટ 1 આવ્યો, પાર્ટ 3 આવ્યો અને સાહેબ આ પાર્ટ 2 ની આતુરતાથી રાહ જોતા હતા સાહેબ. આ આતુરતાનો અંત આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા સાહેબ અર્થતંત્ર, ભારતીય અર્થતંત્ર અને પર્યાવરણ આ બે વિષયોને સાંકળતું સાહેબ એનસીઆરટી, જીસીઆરટી, મહાવરા માટેના પ્રશ્નો અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો 4 in 1 આ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે અને આજના આ વિડીયોમાં સાહેબ આ પુસ્તકનો પરિચય આપી મેળવીશું. ચાલો સાહેબ ચાલુ કરો અને ગુજરાતના વિદ્યાર્થી મિત્રો જે છે એને એકવાર કહી દઈએ, વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા પ્રેમના કારણે દોસ્તો જે છે એ અવિરત પ્રેમના કારણે મિત્રો આ અમારું એક અનેરું પુસ્તક છે એ તમારી વચ્ચે મૂકતા અમે આનંદની લાગણી છે એ અનુભવીએ છીએ. તો ચાલો સાહેબ આ પુસ્તક જે છે કે જેની અંદર સાહેબ અર્થતંત્ર જે છે અને પર્યાવરણ છે એનો સમાવેશ કર્યો છે, તો સાહેબ આ પુસ્તક છે ને કઈ રીતે વાંચવું એના માટેની સાહેબ આપણે માહિતી લઈને આવ્યા છીએ. તો સાહેબ આપી દો માહિતી. હા સાહેબ 3500 પ્લસ જે પ્રશ્નો સમાવેશ કરતું આ જે પુસ્તક જે છે કે જેમાં અર્થતંત્ર અને પર્યાવરણ વિષયને સાંકળવામાં આવ્યા છે. આ પુસ્તકની સાહેબ વિશેષતાની જો વાત કરીએ તો આ પુસ્તકમાં સાહેબ ભારતીય અર્થતંત્ર અને પર્યાવરણ વિષયને લગતા સાહેબ 6 થી 12 ના જીસીઆરટી, એનસીઆરટી પાઠ્યપુસ્તકો, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને મહાવરા માટેના પ્રશ્નો એમ કુલ 3500 થી વધુ એમસીક્યુ સ્વરૂપે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાહ ભાઈ વાહ સાહેબ પીએસઆઈ માં એમસીક્યુ હશે, ગ્રુપ બી માં એમસીક્યુ છે. બ્રહ્માસ્ત્ર લઈને આવ્યા મતલબમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે કે જે વિદ્યાર્થીઓ ઇકોનોમિક્સ વાંચી લીધું છે, પર્યાવરણ વાંચ્યું છે સાહેબ, એમસીક્યુ સ્વરૂપે જો એમને પ્રેક્ટિસ કર્યું હશે એની માટે 3500 થી પણ વધુ પ્રશ્નો કે જેના કુલ 30 જે પ્રકરણો છે એમાં સમાવેશ કરતું આ 4 in 1 પુસ્તક છે સાહેબ. આ પુસ્તકમાં જે પણ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો હોય કે મહાવરા માટેના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હોય, જો એનું કન્ટેન્ટ સાહેબ એનસીઆરટી માં મળતું હોય, જીસીઆરટી માં મળતું હોય, એનસીઆરટી, જીસીઆરટી આધારિત જે પ્રશ્નો હશે તો તેને સાહેબ આ રીતે એનસી ધોરણ 6, પાઠ 18, જીસીઆરટી ધોરણ 5, પાઠ 9 આ પ્રકારના ટેગ મારવામાં આવ્યા છે જેથી એક સાબિતી સાહેબ એક વિશ્વસનીયતા જળવાય 100%. આ ઉપરાંત ખાસ વિદ્યાર્થી મિત્રો એનસીઆરટી, જીસીઆરટી માં 70-80% જે કન્ટેન્ટ જે હોય છે તો એક કોમન હોય છે. તો સાહેબ બંને બુકો જો વાંચીએ અલગ અલગ તો સમય ઘણો જાય અને કન્ટેન્ટ એકવાર રિપીટ થાય. તો આ ન થાય તે હેતુથી સાહેબ વિદ્યાર્થીઓને વધુ સમય ન વેડફાય તે હેતુથી આ પુસ્તક આપણે પ્રકાશિત કરવામાં આવ્યું. ખાસ મિત્રો આ સેન્ટેન્સ તમે ધ્યાન રાખજો, તમારો ટાઈમ વેડફાય નહીં એનું પૂરેપૂરું ધ્યાન છે એ યુવા ઉપનિષદ ફાઉન્ડેશન અને પબ્લિકેશન રાખી રહ્યું છે મિત્રો. તો આ ધ્યાન રાખજો સાહેબ. આ જે પુસ્તક છે તેમાં અગાઉની પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે તો તેને માત્ર એનસીઆરટી, માત્ર જીસીઆરટી અને એનસીઆરટી, જીસીઆરટી જો બંનેમાં જો આ જે કન્ટેન્ટ મળતું હોય તો બંને ટેગ મારવામાં આવ્યા છે. વાહ ભાઈ વાહ સાહેબ કુલ જે 3521 જે પ્રશ્નો છે એમાંથી સાહેબ 1016 જેટલા પ્રશ્નો એવા છે જે એનસીઆરટી અને જીસીઆરટી બંનેમાંથી મળે છે, બંનેમાં મળે છે. અને આ જે પ્રશ્નો જે છે 1016 જે પ્રશ્નો એમાંથી 462 સાહેબ જેટલા પ્રશ્નો જે છે એની આજે એનસીઆરટી, જીસીઆરટી બંનેમાં કોમન જે માહિતી સાહેબ આ વિદ્યાર્થીઓને આ પુસ્તક ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કેમ કે હાલના ટ્રેન્ડ પર સાહેબ હસમુખભાઈ પટેલે કહ્યું હતું કે જે પીએસઆઈ કોન્સ્ટેબલ છે, ગ્રુપ બી છે, એનસીઆરટી, જીસીઆરટી એક આધારભૂત સ્ત્રોત છે અને પાયાનો સોર્સ છે અને એનું જે કન્ટેન્ટ જે છે ખાસ પરીક્ષામાં હાલની એસટીઆઈ ની જે એક્ઝામ ગઈ એમાં પણ તમે જોઈ શકો છો કે ભાઈ એનસીઆરટી, જીસીઆરટી માંથી ઘણા એવા પ્રશ્નો જે છે તો એમાંથી આ બેઝિક જે આધારભૂત સ્ત્રોત છે એમાંથી પણ પૂછાયા છે 100% જે તેમને ખૂબ જ આ ઉપયોગી અને આવું પુસ્તક મિત્રો જે છે એ તૈયાર કરનાર ગુજરાતનું એકમાત્ર પબ્લિકેશન અત્યારે છે એ યુવા ઉપનિષદ પબ્લિકેશન છે. એ અમે ગર્વ સાથે કહી શકીએ છીએ અને તમારી લાગણી અને પ્રેમના કારણે કહી શકીએ છીએ. તો મિત્રો અવશ્ય આ પુસ્તક છે ને વસાવજો જેથી તમે મિત્રો જે છે સરકારી અધિકારી બનવાનું સપનું છે એ સાકાર કરી શકો. સાહેબ આ પુસ્તક વસાવતા પહેલા પણ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે આ પુસ્તકની જે ડેમો કોપી છે ને ટેલિગ્રામ પર જોઈને અને પછી ખરીદજો વિદ્યાર્થી મિત્રો. આ જે પુસ્તક છે એની ડેમો કોપી જે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ઓનલાઈન ટેલિગ્રામ જે છે ચેનલ ઓફિશિયલ ચેનલ પર હશે એ તમે ખાસ એકવાર જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો સાહેબ આગળ
સાહેબ આમાં જે PYQs ની સંખ્યા છે 2127 જેટલા તો PYQs પ્રશ્નો કવર કરવામાં વાહ ભાઈ આવ્યા વાહ સાહેબ. સાહેબ આ પુસ્તકમાં NCERT જે GCERT આપણો આધારભૂત સ્ત્રોત છે તેના સામાજિક વિજ્ઞાન 6 થી 12 નું જે વિજ્ઞાન છે સાહેબ ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી એમાંથી પણ જે કન્ટેન્ટ મળતું હોય તે ભૂગોળ સમાજશાસ્ત્ર અર્થતંત્ર જેવા વિવિધ પાઠ્ય પુસ્તકોનો આધાર લઈ અને આ જે ભારતીય અર્થતંત્ર અને પર્યાવરણને લગતા પ્રશ્નોનું સંકલન કરવામાં આવેલું છે સાહેબ આમાં વિદ્યાર્થીઓને સરળતા રહે અને સમજવામાં સાહેબ MCQ માં પણ ડિસ્ક્રિપ્ટિવમાં તો ટેબલ ચાર્ટ્સ અને નકશા હોય પરંતુ જ્યારે MCQ પણ સોલ્વ કરતા હોય ઘણા એવા પ્રશ્નો હોય છે એ મેપ આધારિત તમે જોશો ને તો તમને સરળતાથી સમજવામાં અને એ આધારિત અન્ય પ્રશ્નો પણ પૂછાઈ શકે તે હેતુથી સાહેબ ચાર્ટ ટેબલ નકશા અને આકૃતિઓનો પણ આમાં સમાવેશ કરવામાં એટલે MCQ ની જે બુક છે સાહેબ એમાંય તે આવું બને. એમાં વાહ પણ ભાઈ વાહ. નકશા અને ટેબલ લાવ્યા હો બાકી ચાર્ટ્સનો લાવ્યા. સમાવેશ કર્યો છે યસ સાહેબ. સાહેબ હવે આ પુસ્તક જ જે આપણે વિશેષતાની વાત કરી વિદ્યાર્થી મિત્રો એ પુસ્તક જ તમને દર્શાવી દઈએ. શરૂ થશે સાહેબ NCERT GCERT અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો મહાવરા માટે પેલા પ્રશ્નો આ 4-in-1 પુસ્તક છે કે જેમાં 2 વિષય કવર કરવામાં આવે છે Yes. ભારતીય અર્થતંત્ર અને પર્યાવરણ કે સાહેબ PSI અને ગ્રુપ બી માટે આ ખૂબ જ ઉપયોગી હા વિદ્યાર્થી સાહેબ 100% સાહેબ. સાહેબ હવે શરૂ થશે ડિટેલ ઇન્ડેક્સ ભારતનું અર્થતંત્ર જેમાં પાયાની સમજ આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસ માંગ પુરવઠો અને બજાર વ્યવસ્થા જે પણ દરેક આ બધા ચેપ્ટરના નામ છે. બધા જ અગત્યના જે chapters નાણાકીય બજાર પણ આપી દીધું સાહેબ, વિત્તીય બજાર પણ આપી દીધું, આર્થિક આયોજન છે સાહેબ, જેમાં નીતિ પંચ પણ લઈ લીધું અને સાહેબ આપણી પંચવર્ષીય યોજનાઓ છે હા. એનો પણ આપણે સમાવેશ જે છે આની અંદર કરી નાખ્યો. અને સાહેબ ડિટેલ ઇન્ડેક્સ એમાં કયા કયા અગત્યના મુદ્દા કવર કર્યા છે એ પણ વિદ્યાર્થી Yes, મિત્રો કયા પેજ ઉપર છે એ ખબર પડી જાય. હા એ ટોટલ 17 પ્રકરણો એ ભારતીય અર્થતંત્રમાં આપવામાં આવે છે સાહેબ. છેલ્લું પ્રકરણ ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો હા. જે પણ કરંટ અફેર્સ ને લગતા હાલના કરંટમાં ઇકોનોમિક્સમાં રહેલું જે કરંટ અફેર્સ છે એના પણ અગત્યના પ્રશ્નોને આપણે આમાં સમાવેશ કરવાનો વાહ પ્રયત્ન સાહેબ, વાહ. કર્યો છે. જબરદસ્ત જબરદસ્ત. ત્યારબાદ થશે શરૂ સાહેબ પર્યાવરણ કે જેમાં પર્યાવરણ પારિસ્થિતિકી તંત્રના અને તેના કાર્યો જૈવ ભૂ રાસાયણિક ચક્રો જૈવ વિવિધતા સંરક્ષણ ભાઈ પર્યાવરણને લગતા તમામ અગત્યના જે વાહ મુદ્દા સાહેબ, છે વાહ. એ કારણ કે cover સાહેબ આમાં આ પૂછાય છે કરવામાં જળવાયુ પરિવર્તન, એસિડ વર્ષા, ઓઝોન ક્ષરણ, ખૂબ જ આ બધા. અગત્યનું આ ચેપ્ટર છે હા વિદ્યાર્થી સાહેબ, મિત્રો. 100%. પર્યાવરણના આવા કુલ વિદ્યાર્થી મિત્રો 23 પ્રકરણો કવર કર્યા છે જેમાં પર્યાવરણને લગતા વ્યક્તિઓ આંદોલનો પુસ્તકો સાહેબ પુરસ્કારો અને અંતે આપત્તિ વ્યવસ્થાપન Yes, આ પણ કવર મહત્વની કરવામાં આવ્યું સંસ્થાઓ પણ સાહેબ આની અંદર આપણે લીધેલી છે જે પર્યાવરણ સાથે સંબંધિત છે હોય, અને એના પ્રશ્નો ખાસ વિદ્યાર્થી મિત્રો આપણને પરીક્ષામાં વારંવાર પૂછાય છે. પૂછાતા હોય છે યસ સાહેબ. સાહેબ આ હવે શરૂ થશે સાહેબ એનાલિસિસ વાહ સાહેબ, ખૂબ જ અગત્યનું જે આ બહુ analysis. જરૂરી છે. કે ભાઈ આ જે બુક્સમાં જેટલા પણ MCQ કવર કરવામાં આવે છે તેમાંથી કેટલા પ્રશ્નો ફક્ત NCERT માંથી મળે છે કેટલા GCERT માંથી મળે છે એવા કેટલા પ્રશ્નો છે જેનું કન્ટેન્ટ બંનેમાં મળે છે એ તમામ જે પ્રકરણો છે તો એનું એનાલિસિસ અહીં તમને આપવામાં આવ્યું છે. એ ભારતીય અર્થતંત્ર અને પર્યાવરણ બંને વિષયમાં આ પ્રકારનું એનાલિસિસ આપવામાં આવ્યું છે. યસ સાહેબ. ત્યારબાદ પછી વિદ્યાર્થી મિત્રોને ખાસ હવે તો આપણી જે આ MCQ સ્વરૂપની જે 4-in-1 પાર્ટ 1 PYQ પાર્ટ 1 PYQ પાર્ટ 2 પણ આવી ગઈ અને PYQ પાર્ટ 3 સાહેબ આ જે પુસ્તકો છે હા. આ પુસ્તકો તો જે સિલેબસ છે હાલની જે એક્ઝામો છે કોન્સ્ટેબલ છે PSI છે સાહેબ CCE ગ્રુપ B છે તો એનો આખો સિલેબસ પણ અમે અહીં આપ્યો છે અને એના કયા સિલેબસના કયા મુદ્દાઓ કયા પાર્ટના કયા પ્રકરણમાં તમે મળી રહેશે એ પણ માહિતી હા, આપવામાં તમે જે આવી છે. પ્રકારની તૈયારી કરો છો એ પ્રકારની વસ્તુઓ છે એ દોસ્તો અમે મૂકી દીધી છે જેથી તમને કોઈ પ્રોબ્લેમ ન થાય સાહેબ. બરાબર છે. પોલીસ કોન્સ્ટેબલ જે PSI જે ગ્રુપ Yes, yes. CCE ગ્રુપ B છે GPSC નો સિલેબસ પણ આ સાહેબ બુકનું આમાં નામ અને આપવામાં પેજ નંબર સાથે, સાથે સાહેબ ચેપ્ટર નંબર સાથે. હવે શરૂ થશે સાહેબ ભારતનું અર્થતંત્ર. અર્થતંત્ર. તમે જોઈ શકો છો ભારતીય અર્થતંત્રની જે સામાન્ય સમજ છે અહીંયા NCERT GCERT ના કયા પ્રકરણોમાં આ મુદ્દો સમાવેશ થાય છે એ પણ આપ્યું છે અને તેની એક ડિટેલ ઇન્ડેક્સ અને સાહેબ અંદર કેવા પ્રકારના પ્રશ્નો અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન અને તેના નીચે જવાબ આપેલા છે અને સાથે સાથે સાબિતી સ્વરૂપે સાહેબ GCERT ઇકોનોમિક્સ ધોરણ 11 પાઠ 1 આ પ્રકારે સંદર્ભ પણ આપવાનો અને પ્રયત્ન કઈ કર્યો છે. એક્ઝામમાં પૂછાણું એ પણ તે આપણે પણ સાહેબ સાહેબ. લીધેલું છે. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ છે સાહેબ જેમ કહ્યું જ્યાં જરૂર પડી છે તો આર્થિક વૃદ્ધિ શું છે અને આર્થિક વિકાસ અને તેના માપદંડો શું છે તો Yes. એનો ચાર્ટ પણ વિદ્યાર્થી મિત્રો અહીં આપવામાં 100% આવ્યો છે સાહેબ. રાષ્ટ્રીય આવક ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. ઓકે. ત્યારબાદ બેન્કિંગ પ્રણાલી સાહેબ બેન્કિંગ પ્રણાલી તો એનો સુંદર મજાનો ચાર્ટ આપવામાં વાહ આવ્યો છે. ભાઈ વાહ. આ ચાર્ટમાંથી જ ઘણા પ્રશ્નો તો વિદ્યાર્થીઓને 100% સોલ્વ થઈ જતા આરામથી હોય છે. સાહેબ આરામથી પૂછાય જ છે આની અંદર. RBI તો RBI કરીને RBI ના અત્યાર સુધી જે પણ પ્રશ્નો પૂછાયા છે તે બધા જ પ્રશ્નો અને મહાવરાના પ્રશ્નો અહીં કવર કરી કરવામાં લીધા આવ્યા છે. છે યસ સાહેબ. સાહેબ નાણાકીય બજાર
જાહેર વિત્ત વ્યવસ્થા છે સાહેબ, બજેટ. આખું બજેટ સાહેબ આવી ગયું. હમણાં બજેટ આમાં આવી GST માં એનો સમાવેશ થાય. પૂછાણું હતું સાહેબ, હા, SBI. સાહેબ. બરોબર, તમે આ કરીને ગયા હોય તો આરામથી તમને આવડી જાય. MCQ ની સાથે સાથે ચાર્ટ પણ વિદ્યાર્થીઓને મળી જશે સાહેબ. ભારતમાં આર્થિક આયોજન છે, આર્થિક સુધારા, વિદેશ વ્યાપાર, સાહેબ પ્રાથમિક ક્ષેત્રમાં કૃષિ, દ્વિતીય ક્ષેત્રમાં ઉદ્યોગ અને તૃતીય ક્ષેત્રમાં સેવા, આ તમામ પ્રકરણોનો સમાવેશ કરવામાં આવ્યો છે સાહેબ. સેવા ક્ષેત્રમાં જ્યાં આંતરમાળખું છે, જ્યાં નકશાની જરૂર પડી છે, તો નકશા આમાંથી જ ઘણા પ્રશ્નો ઘણીવાર પરીક્ષામાં પૂછાયા 100% સાહેબ, 100%. એરપોર્ટ. ત્યારબાદ વસ્તી અને માનવ સંસાધન છે વિદ્યાર્થી મિત્રો. ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો, જેમાં સ્થળાંતરણ, શહેરીકરણ, ગ્રાહક જાગૃતતા, ખાદ્ય સુરક્ષા, બફર સ્ટોક, ટકાઉ વિકાસનો ખ્યાલ, આ બધા જ મુદ્દાઓ કવર કરે. 100% ખાસ વિદ્યાર્થી મિત્રો જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાહેબ ઇકોનોમિક્સમાં પણ આવે અને પર્યાવરણમાં પણ આવે. ડિટેલ જેના પ્રશ્નો છે પર્યાવરણમાં આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. યસ સાહેબ. સાહેબ આ ઇકોનોમિક્સ પૂરું થશે પછી પર્યાવરણ ચાલુ થશે એ જ બુક ની અંદર. તેમાં પહેલું જ પ્રકરણ પર્યાવરણ, તેમાં જે પણ મુદ્દાઓ કવર કર્યા છે યસ સાહેબ, પાઠના નામ સાથે સાથે બરાબર છે. GCRT, NCRT સાથે મિત્રો આપેલું છે તમને. પારિસ્થિતિકી તંત્ર અને તેના કાર્યો સાહેબ, આ આહાર જાળ, આહાર શૃંખલા, આ લિનમેનનો જે 10% નો નિયમ શું છે, જ્યાં આ પ્રકારે ઇમેજની જરૂર પડી છે સાહેબ. પિરામિડ છે. ઘણા વિદ્યાર્થી મિત્રોના જૈવ સંચયન અને જૈવ સંલયન જે વિશાલન છે, સંકેન્દ્રણ, એમાં ઘણી તકલીફ પડે. એ મુદ્દા ટર્મિનોલોજી સમજવામાં જરાય ચિંતા નહીં કરે સાહેબ. આકૃતિ પરથી જ તેમને આખા મુદ્દા ક્લિયર થઈ જશે 100%. સાહેબ ભૂજૈવ રાસાયણિક ચક્રો છે, એની પણ ઇમેજ સાથે કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, પારિસ્થિતિક તંત્ર અને તેના પ્રકારો, ઇમેજ ચાર્ટ સાથે વિદ્યાર્થી મિત્રો. સ્થળીય નિવસન તંત્ર એનો આખો ચાર્ટ છે, એના આધારિત પ્રશ્નો છે. પછી જલીય નિવસન તંત્ર, તેનો ચાર્ટ, તેના પ્રશ્નો છે સાહેબ. જૈવ વિવિધતા, હોટસ્પોટ, ઢાળ અને જ્યાં જરૂર હતી ત્યાં મિત્રો જુઓ અહીંયા આપણે નેક્સો પણ મૂકી દીધો છે. જૈવ વિવિધતા સંરક્ષણ, તેમાં બધા જ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો સાહેબ. વાઘ, સિંહ, હાથી, દીપડો, દરેક પરિયોજના અને તમામ મુદ્દાઓ કવર કરવાનો પ્રયત્ન કરેલો છે સાહેબ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સાહેબ એક્ઝામમાં બહુ પૂછાય. અને સાહેબ કેટલા બધા સાહેબ ચેપ્ટર છે જુઓ. NCRT, GCRT સાથે સાહેબ ઓલ્ડ GCRT માંથી પણ લીધું છે. અને સાહેબ ચેપ્ટરના નામ સાથે લીધું સાહેબ. હા સાહેબ બરાબર સાહેબ. ઘણા પ્રશ્નો, મેક્સિમમ 200 થી પણ વધુ પ્રશ્નો અહીં પ્રદૂષણના અહીંયા આપવામાં આવે છે. ત્યારબાદ છે જળવાયુ પરિવર્તન, ખૂબ જ અગત્યનો મુદ્દો સાહેબ. ઇમેજ સાથે સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવેલો. એસિડ વર્ષા, ઓઝોન ક્ષરણ, જંગલો સાહેબ, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્ય અને જૈવ આરક્ષિત ક્ષેત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમાંથી સાહેબ પ્રશ્નો આ પ્રકરણ જે છે વિદ્યાર્થી મિત્રો સાહેબ ભારતની ભૂગોળ, PYQ પાર્ટ 1 છે, એમાં ભારતના ભૂગોળમાં પણ સમાવેશ થાય અને પર્યાવરણમાં થાય. તો સાહેબ આપણે બંનેમાં આપવાનો પ્રયત્ન કર્યો છે ને, અને પર્યાવરણમાં તો ડિટેલમાં એને કવર કરવાનો પ્રયત્ન કર્યો છે. પર્યાવરણ સંબંધિત સંમેલન, મિનામાટા કન્વેન્શન હમણાં જ પૂછાય, બરાબર, હમણાં જ સાહેબ પૂછાઈ ગયું, બરાબર છે. બરોબર છે. આ સાહેબ UNFCCC, UNSCCD, બરોબર છે. આ જે સાહેબ જે આપણી કોપ ભરાય છે એ પણ મિત્રો છે આપણે અહીંયા સમાવેશ કરી નાખી છે, કે જે અત્યાર સુધીની હોય. બરોબર છે. કરંટને પણ સાહેબ આની અંદર આવરી લીધું છે. ઇકોનોમિક્સ અને એન્વાયરમેન્ટ બંનેમાં કરંટના મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખ્યા છે ને, તે પણ અહીં કરવામાં આવે છે. પૂછાય જ છે એક્ઝામની અંદર, બરાબર. રામસર સંમેલન છે, કરણના પ્રશ્નો આ વિદ્યાર્થી મિત્રો આવી ગયા. પર્યાવરણ સંબંધિત કાયદાઓ, પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ સાહેબ બહુ બધી વાર પૂછાય સાહેબ. આની એક તો હોય જ સાહેબ. બરોબર છે. ત્યારબાદ સાહેબ ટકાઉ વિકાસના લક્ષ્યાંકો, અલગથી આખું ચેપ્ટર મૂક્યું છે ને, તેના અલગ અલગ પ્રશ્નો, આપણા જે ગોલ છે એ બધા સાહેબ કયા લેવામાં આવેલા એ પણ આપણે. ફોરેસ્ટની જે હાલમાં સાહેબ ફોરેસ્ટની જે એક્ઝામ ગઈ એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલમાંથી ઘણા પ્રશ્નો પૂછાયા, એના પણ સાહેબ આમાં પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પર્યાવરણ અસરોનું મૂલ્યાંકન, પર્યાવરણ સંબંધિત આંદોલનો છે, પર્યાવરણ સંબંધિત પુસ્તકો, પર્યાવરણ સંબંધિત અગત્યના દિવસોના પણ પ્રશ્નો પૂછાય છે. અને સાથે સાહેબ દિવસોનું આખું ટેબલ પણ અહીં તમને આપવામાં આવ્યું છે. સાહેબ કહેવાની આપણે જરૂર જ નથી, પૂછાય છે, કારણ કે અમે એક્ઝામનું નામ નીચે લખેલું જ છે, ડેટ સાથે લખેલું છે. બરોબર. પર્યાવરણમાં આખા પર્યાવરણના તમામ મુદ્દા સાથે સાહેબ આપત્તિ વ્યવસ્થાપન આમાંથી પણ કવર કરવામાં 100%. આપણે કોરોના મહામારીથી બધી વસ્તુ લઈ લીધી, બરાબર છે. અને આ જે છે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ 4-in-1 PYQ પાર્ટ 2, કે જેમાં ભારતીય અર્થતંત્ર અને પર્યાવરણ વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આઈ હોપ કે આ પુસ્તક જે છે તો ખાસ એની તમે
ટેલિગ્રામ પર જઈને તેની ડેમો કોપી ખાસ એકવાર જોઈ લેજો અને આ તમને આગામી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. યસ, અને આપણી કોઈ પણ પ્રકારનું તમને કન્ફ્યુઝન અનુભવે તો આપણા જે નંબર છે એની ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને નજીકની બ્રાન્ચ ઉપરથી, નજીકના બુક સ્ટોલ ઉપરથી તમે મિત્રો છે આ પુસ્તક છે એને તમે મંગાવી શકો છો. અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ઇશ્યુ હોય તો દોસ્તો અમારા નંબર છે એ પિન કરેલા છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે દોસ્તો, તો આ પુસ્તક પરિચયની અંદર ભીખા સાહેબ આપ આવ્યા અને તમામ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને વિદ્યાર્થીઓ સુધી આવી માહિતી છે આવી અવિરત પહોંચાડતા રહ્યો અને ખૂબ દોસ્તો તમે સારી રીતે તૈયારી કરો અને આગળ વધો એવી ઈશ્વરને પ્રાર્થના સાથે આજે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ.